ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીમાંથી પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજા ઉમેદવારોનું નેતૃત્વ કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે એક સભા દરમિયાન તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીનો જે કોઈ ઉમેદવાર માનો ચૂંટાઈ જાય છે તો એ 10મા દિવસે ભારતીય જનતા પાર્ટીમાં હશે. આ નિવેદનને લઈને હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તેમની સ્પષ્ટતા આવી રહી છે. શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે. કેમ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી જયરાજસિંહ જાડેજા ભાજપનું નેતૃત્વ કરી રહ્યા છે, બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી જિગીશા પટેલ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. બંને જે નેતાઓ છે તેઓ એડી ચોટીનો જોર લગાવતા જોવા મળી રહ્યા છે, પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે થોડાક દિવસ પહેલાં ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં ગોંડલમાં તેઓ સભા કરી રહ્યા હતા અને આ સભામાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ ભવિષ્યમાં માની લો ચૂંટાય છે તો તે 10મા દિવસે ભારતીય જનતા પાર્ટીમાં હશે તેવું નિવેદન આપ્યું, જેના જવાબમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. એ ઉમેદવારો જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. હું 30 શિવરાજગઢ જિલ્લા પંચાયતનો ઉમેદવાર વલ્લભભાઈ ઠુમર લોકોને ખાતરી આપું છું કે ભાજપના લોકો અત્યારે એવું કે જાહેર કરે છે કે તમારા ઉમેદવાર આપમાંથી છૂટાઈ જાય તો ભાજપમાં આવી જાય 10મા દિવસે. હું લોકોને ખાતરી આપું છું કે અમે છૂટાઈ જાઉં તો પણ ક્યારેય ભાજપમાં જશું નહીં, હાર સ્વીકારશું પણ ભાજપનો પક્ષ નહીં સ્વીકારી એની લોકોને ખાતરી આપું છું અને દરેક લોકોની વચ્ચે હું રહીશ. નમસ્કાર મિત્રો, હું નીરવ પારખિયા, શ્રીનાથગઢ 19 તાલુકા પંચાયતનો ઉમેદવાર. અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવા ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી જશે પછી 10મા દિવસે અમારી ખેસ પહેરશે. પણ હું મારા 4 ગામની જનતાને, મારા મત વિસ્તારમાં મારી જનતાને વિશ્વાસ આપું છું કે જીતા પછી હું મારી ટર્મ સંપૂર્ણપણે પૂરી કરીશ. હું ક્યાંય જવાનો નથી. હાર અમને મંજૂર છે પણ કોઈની ગુલામી અમને મંજૂર નથી. ધન્યવાદ. મારી પર વિશ્વાસ કરજો. જય હિન્દ. નમસ્કાર. હું આરતી નરેશભાઈ ચેતાણી, મોવિયાત 21 તાલુકા જિલ્લા પંચાયતની ઉમેદવાર છું. ભાજપવાળાએ જે અફવા સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે કે 10 દિવસમાં આમ આદમીના ઉમેદવારે અમારો ખેસ પહેરવો પડશે, તે અફવા તદ્દન ખોટી છે. અમે ચૂંટણીમાં હારીએ કે જીતીએ, જનતા હાર આપશે કે જીત આપશે અમને સ્વીકાર્ય છે. અમે હાર જીતમાં બંનેમાં આમ આદમી સાથે છીએ અને જ્યાં સુધી સત્તામાં રહેશું ત્યાં સુધી આમ આદમીનું જ કામ કરશું અને એની સાથે ખભે ખભો મિલાવીને એની સાથે રહેશું. ભાજપવાળાના જે મનમાં વેમ છે તે કાઢી નાખે. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના નેતાઓ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આમાં ભ્રમિત કરવાના કામો થઈ રહ્યા છે. તેઓ વિશ્વાસ જનતાને અપાવી રહ્યા છે કે તેઓ હારે કે જીતે આમ આદમી પાર્ટીમાં રહેવાના છે અને પાર્ટીમાંથી જ લડવાના છે. ત્યારે કોઈ પણ પ્રકારનો સવાલ છે તે ભાજપમાં જવાનો ઉપસ્થિત નથી થતો ને એના જ કારણે આ વિડીયો બાદ હવે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.